રાજ્યમાં દલિત કામને લઈને ઉપલો વિરોધ યથાવત તો બોટાદના રાણપુર ગામે 3 દલિત યુવાનોએ કર્યો આપઘાતનો પ્રયાસ। ગુજરાતમાં દલિતો પર થઈ રહ્યું છે દમન, રાજ્ય સરકાર પર કેજરીવાલ તો સીએમએ કહ્યું ગુજરાતની પ્રજા શાણી છે। શરદ યાદવ સીતારામ યેચુરી આવશે ગુજરાત મુલાકાતે તો કેજરીવાલે વધુ એક દિવસ રાજકોટમાં તો ગીર સોમનાથમાં માયાવતીએ માંગી સભાની મંજૂરી। ગુજરાતમાં જંગલરાજની સ્થિતિ છે, ગોંડલ ગેંગવોર મામલે હાર્દિકનું નિવેદન, ગૃહ રાજ્યમંત્રી રજની પટેલે લીધી મૃતક પરિવારની મુલાકાત। અમદાવાદ વિકાસ ગૃહના ક્લાર્કની કરતૂત બધિર મહિલા ગર્ભવતી બનાવી થઈ ગયો ફરાર, પોલીસે શરૂ કરી શોધખોળ। વર્ષ 2030 સુધીમાં ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર, વિવિધ ક્ષેત્રોમાં કોની કેટલી જવાબદારી તે અંગે સીએમની અધ્યક્ષતામાં મળી બેઠક। ગાંધીનગરમાં 232 એકરના વિસ્તારમાં બનશે દેશની સર્વપ્રથમ રક્ષા યુનિવર્સિટી, સીએમ આનંદીબેને કર્યો શિલાન્યાસ। અને મંત્રીના રિપોર્ટ કાર્ડમાં આજે બાબુ બોખરાની કામગીરીના લેખાજોખા 3.5 વર્ષમાં કરેલી કામગીરીનો આપીશું ચિંતા। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝરૂમ લાઈવથી। આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો દલિત કામને લઈને કહી શકાય કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે। સવારે 8 વાગે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરાયું હતું, ત્યારબાદ તેઓ રાજકોટ સિવિલ પહોંચી પીડિતોની મુલાકાત લીધી અને પીડિતો સાથે વાત કરી તેમની વ્યથા સાંભળી હતી। કેજરીવાલે પીડિતો સાથે વાતચીત કરી અને તેમને સાંત્વના આપી। પીડિતોએ કેજરીવાલને તેમના શરીર પર લાગેલા નિશાન બતાવ્યા હતા। કેજરીવાલે આ તરફ અમરેલીમાં મૃતક પોલીસ કર્મીની મુલાકાત પણ લીધી હતી। ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પોતાનો એક દિવસનો પ્રવાસ લંબાવ્યો છે। તેઓ આજે રાત્રિ રોકાણ રાજકોટમાં કરશે અને આવતીકાલે સવારે 8 કલાકે દિલ્હી જવા રવાના થશે। આમ ગુજરાતની રાજકીય સ્થિતિનો લાભ લેવાનો કેજરીવાલે આ તક તો ગોઠવ્યો હોય તેવું લાગે છે। તો દલિત યુવાનો પર અત્યાચાર કરવાના મામલે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે। અગાઉ પણ આનંદીબેન પટેલે દલિત પીડિતોની મુલાકાત લીધી હતી। આજે રાજકોટમાં અરવિંદ કેજરીવાલે પીડિતો સાથે મુલાકાત કરી હતી। સિવિલમાં દલિત પીડિતોને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાત કરી હતી। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકાર દલિતો પર દમન કરે છે, દલિત વિરોધી છે। શિવસેનાના કેટલાક લોકોએ દલિતોને ખરાબ રીતે માર્યા। આવી ઘટના અગાઉ રાજુલામાં પણ થઈ હતી। તો સાથે જ કહ્યું કે પોલીસ હજુ સુધી ચૂપ કેમ છે, आरोपियों पकड़ीने सख्त सजा थी चाहिए। भारतीय जनता पार्टी की जो गुजरात के अंदर सरकार है वो दलितों के ऊपर दमन कर रही है, वो दलित विरोधी है और हम मांग करते हैं कि इन लोगों को जल्द से जल्द पकड़ा जाए जिन लोगों ने ये काम की। दूसरा, मैं अभी उन लोगों से भी मिला जिन्होंने आत्महत्या करने की कोशिश की। उनसे मैंने पूछा भाई क्यों आत्महत्या कर रहे हो? उन्होंने कहा दलितों के ऊपर दिन ब दिन अत्याचार बढ़ते जा रहे हैं। तो मैंने उनको कहा कि आत्महत्या करने से काम नहीं चलेगा, हम सबको लड़ना पड़ेगा, आंदोलन करना पड़ेगा। हमें आंदोलन करना चाहिए, सबको मिलकर आंदोलन करना पड़ेगा। सारा देश आपके साथ है और आत्महत्या इसका समाधान नहीं है। नंबर 1। नंबर 2, मुझे पता चला है कि जो लोग आंदोलन कर रहे हैं उन लड़कों को पकड़ के उनके ऊपर फर्जी केस डाले जा रहे हैं, उनके ऊपर फर्जी मुकदमे किए जा रहे हैं, उनके ऊपर फर्जी और उनके लड़कों को जेल में डाला जा रहा है जो लोग आंदोलन कर रहे हैं। ये भारतीय जनता पार्टी की सरकार कैसी सरकार है? बिल्कुल दमन के ऊपर उतर आई है। तो दिल्लीના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉના અત્યાચારનો ભોગ બનેલા દલિતોની મુલાકાત લીધી। એ સમયે અમરેલીમાં પોલીસ કર્મીની હત્યામાં સંડોવાયેલા આરોપીની મુલાકાત લેતા નવો વિવાદ પેદા થયો છે। કેજરીવાલ અમરેલીમાં મોતને ભેટેલા પોલીસ કર્મીના પરિવારજનોની પણ મુલાકાત લેવાના છે। ઉના દલિત કાંડની ઘટના બાદ રાજકીય પક્ષોમાં દલિતોની હામી થવા હોડ જામી છે। એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ અસરગ્રસ્ત દલિતોની મુલાકાત લેવા ગુજરાતમાં આવી રહ્યા છે। દલિતોના નામે પોતપોતાનો રોટલો શેકતા રાજકીય નેતાઓ અસરગ્રસ્તો અને આરોપીનો ભેદ ભૂલી જતા હોય છે। પોલીસે કાયદેસર ખોટો મારી એક ઉપર નહીં 20 જણા ઉપર કાયદેસર આરોપ લગાવ્યો છે અને કાયદેસર દલિતોને ફિટ કરી દેવા માટે અને દલિતો અવાજ ઉપાડે તો એને દબાવી દેવા માટેની ગુજરાત સરકારના ઈશારે અને પોલીસના કારણે કાયદેસર આ ખોટો આરોપ મારી ઉપર છે, તદ્દન ખોટો છે। રેલીમાં મેં ક્યાંય પથ્થરમારો માર્યો નથી, એ કાયદેસર પોલીસ કર્મી છે, હાર્ટ એટેક અને પડી જવાથી। તો ઉના દલિત કાંડની જે અસરગ્રસ્તો છે તેની મુલાકાત લેતા જે અરવિંદ કેજરીવાલની અગર જો વાત કરવામાં આવે, સાથે રાहुल ગાંધીએ પણ ગુજરાત સરકાર પર તેને લઈને કરેલા આક્ષેપોને મુખ્યમંત્રી આનંદીબેને
રાજકીય પ્રેરિત ગણાવ્યા છે। જી હા, ગુજરાતમાં આવનાર વિધાનસભાની ચૂંટણીઓને લઈને આ પ્રકારના નિવેદન કરવામાં આવ્યા છે। સરકારે ઉનાની દલિત અત્યાચારની ઘટનામાં તાત્કાલિક અસરકારક પગલાં લીધા છે। ગાંધીનગરના લવાડ ગામે રક્ષા શક્તિ યુનિવર્સિટીના કેમ્પસના ભૂમિપૂજન સમારોહ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। કોઈ બાંધછોડ કોઈના માટે કરી નથી। એવું 16 લોકોની ધરપકડો તાત્કાલિક કરી છે। ડેઝિગ્નેટેડ કોર્ટની અંદર આ કેસ ચાલશે એ પણ કર્યું અને આજે અરવલ્લી ગીર સોમનાથને આપણે જાહેર પણ કરી દીધો। જે સીઆઈડી ક્રાઇમને એ આખો કેસ સોંપી દીધો છે। આવનારા દિવસોની અંદર ચૂંટણીઓ આવી રહી છે એટલે આ ચૂંટણીઓની અંદર લાભ કેવી રીતે પ્રાપ્ત થાય પરંતુ ગુજરાતનો દલિત સમાજ હોય, શોષિત સમાજ હોય એ બધા જાણે છે। કેજરીવાલનું નિવેદન રાજકીય પ્રેરિત નિવેદન છે। કેજરીવાલ માત્ર ને માત્ર ગુજરાતને બદનામ કરવા, ભાજપને બદનામ કરવા, મોદીને બદનામ કરવા માટે જ આ બધું પ્રયત્ન કરી રહ્યા છે। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલી અને ઝડપથી સજા થાય એની વ્યવસ્થા પણ સરકારે કરી છે। આ બધા આવ્યા એ પહેલા તો સરકારે બધા પગલાં લઈ લીધા છે એટલે કેજરીવાલની વાતમાં કોઈ તથ્ય ને દમ નથી। हमारा एक કોન્સ્ટેબલ શાંતિ સલામતીની વ્યવસ્થા કરતા કરતા શહીદ થયા છે। આજે એમના પરિવારજનોને મળવા માટે, એમને સાંત્વના આપવા માટે ખાસ આવવાનું થયું છે અને આજે અમે એમના પરિવારજનો ગુજરાતમાં દલિત કાંડ થયો છે તેને લઈને એક બાદ એક તમામ નેતાઓ તેમને મળવા આવી રહ્યા છે। આપણે બતાવી દઈએ, આવતીકાલે જેડીયુ અધ્યક્ષ શરદ યાદવ અને સીપીઆઈએમના નેતા સીતારામ યેચુરી દલિત દમન કેસમાં ઉના અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ આનંદીબેન, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ નેતાઓ ઉના અને રાજકોટ પીડિત પરિવારની મુલાકાતે આવી ચૂક્યા છે। ત્યારે શરદ યાદવ અને સીતારામ યેચુરી પણ દલિત પીડિત પરિવારની મુલાકાતે પહેલા ઉના પરિવારને મળશે અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ઈજા પામનાર 4 દલિત યુવાનોને મળશે। ઉના કાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે વિવિધ રાજકીય પક્ષોના વડાએ ઉનાની મુલાકાત લેવા માટે પોર લગાવી છે। ત્યારે બસપાના સુપ્રીમો માયાવતી પણ ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લે તેવી સંભાવના છે। ત્યારે બસપાએ ગીર સોમનાથમાં સભાની મંજૂરી માંગી છે। માયાવતી માટે સભાની મંજૂરી માંગવામાં આવી છે। કલેક્ટર સમક્ષ સભા માટે મંજૂરી મંગાઈ છે। ગીર સોમનાથ જિલ્લામાં માયાવતી ઉના મુદ્દે સભા યોજે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આવતીકાલે ઉનાના દલિત પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે। તેઓ અમદાવાદથી સવારે રાજકોટ જશે, જ્યાં સિવિલ હોસ્પિટલમાં પીડિતોને મળશે। ત્યાંથી ઉનામાં પીડિતોને મળશે અને સાંજે અમરેલીમાં શહીદ થયેલા પોલીસ જવાનના પરિવારજનો સાથે મુલાકાત કરશે। ઉનામાં બનેલી દલિત અત્યાચારની ઘટનાએ રાજકીય રંગ પકડ્યો છે। ત્યારે માનવ અધિકાર આયોગે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે। રાજ્ય માનવ અધિકાર આયોગે આ મામલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા અને સમાજ કલ્યાણ અધિકારી પાસેથી એક્શન ટેકન રિપોર્ટ મંગાવ્યો છે, જે અંતર્ગત અધિકારીઓએ 15 દિવસમાં આ અંગેનો રિપોર્ટ આપવાનો રહેશે। ત્યારબાદ આયોગ રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે અને જરૂર પડશે તો આયોગની ટીમ ઉનાની મુલાકાત પણ લેશે। મહત્વપૂર્ણ છે કે માનવ અધિકાર આયોગે સુઓ મોટો એક્શન અંતર્ગત રિપોર્ટ મંગાવ્યો છે। આ બનાવ અંગે વર્તમાનપત્રોથી રાજ્ય આયોગને જાણવા મળેલ છે અને તે આધારે સો મોટું આપમેળે કોગ્નિઝન્સ લઈને ફેક્ટ્સથી એસપી અને કલેક્ટર અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જૂનાગઢ પાસેથી અહેવાલ મંગાવવામાં આવેલ છે અને દિન 15નો ટાઈમ આપેલ છે જેથી એક્શન ટેકન રિપોર્ટ સાથોસાથ લીધેલ પગલાંનો પણ અહેવાલ મળી જાય। ઉનાના મોટા સંઘાણા ગામે દલિતો સાથે બનેલી ઘટનાને લઈને રાજ્ય સરકારે તમામ પગલાં ભર્યાનો રાજ્યના મુખ્ય સચિવ જીઆર અલોડિયાએ દાવો કર્યો છે। તો સાથે જ તેમણે કહેવાતા ગૌરક્ષકોને લઈને પણ સવાલ ઉભા કર્યા છે। તેમણે કહ્યું કે સરકારને કોઈ ફરિયાદ મળે ત્યારબાદ જ આવા કેસોમાં પગલાં ભરી શકાય તેમ છે। આ ઘટનામાં પણ ફરિયાદ મળ્યા બાદ સરકારે તમામ શક્ય પગલાં ભર્યા છે અને પીડિતોને ન્યાય મળે તે માટે સરકાર કટિબદ્ધ છે। મુખ્યપ્રધાને પીડિતોની મુલાકાત લઈને તપાસના આદેશ કર્યા છે અને તેમને ઝડપથી ન્યાય મળે તે માટે કવાયત હાથ ધરાઈ છે। જે ગુનો જે દિવસે બનાવ બન્યો 11 તારીખે તરત જ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। ત્યાર પછી જે
અમારા જે લોકો પર અત્યાચાર થયો હતો એના એફઆઈઆરમાં અમુક જણાના નામ આપ્યા હતા. એમાં 12મી તારીખે અરેસ્ટ કરવામાં આવી, પછી 14મી તારીખે અરેસ્ટ કરવામાં આવી, 16 તારીખે અરેસ્ટ કરવામાં આવી અને વિડીયોના ફૂટેજ આધારે તપાસ ફર્ધર કરતા 16 જણાની અત્યાર સુધી અટક કરવામાં આવેલી છે. તો જ્યાં સુધી જે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનેગાર હતા એ બધાની અટક કરવામાં આવેલી છે. રાજ્ય સરકારે આ જે બનાવની ગંભીરતાની જોતા ડેઝિગ્નેટેડ કોર્ટ સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમવાનો નિર્ણય કરેલો છે. ઉના કાંડને લઈને જે દલિત કાંડ થયો છે ઉનામાં, તેને લઈને કહી શકાય કે રાજ્ય સરકાર પહેલેથી જ ભીસમાં છે. તેવામાં હવે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપના ગઢ ગણાતા જૂનાગઢના મેંદરડામાં ભાજપના 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે. 8 સભ્યોએ ભાજપ સરકાર સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને પક્ષ સાથે છેડો પાડ્યો છે. દલિત કાંડ થયો તેને લઈને આક્રોશ ક્યાંક ને ક્યાંક વધતો જાય છે. તેને લઈને જો વાત કરવામાં આવે બોટાદની, તો બોટાદમાં કહી શકાય કે બીજા 3 દલિત યુવાનોએ મોડી રાત્રે દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગયો છે. તો સારવાર માટે 3 યુવાનોને ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.